જામરાવલની મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત શાળા સલામતી કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું। તાજેતરમાં જામરાવલ સ્થિત મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ હેઠળ શાળા સલામતી અંગેના એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ સામે કેવી રીતે રક્ષણ મેળવવું તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। પ્રાયોગિક નિદર્શન કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગ લાગવાની ઘટના સામે લેવાના પ્રાથમિક પગલાં અને પોતાનું તેમજ અન્યનું રક્ષણ કેવી રીતે કરવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી। આ દરમિયાન જરૂરિયાત મુજબ નિદર્શનને સરળ અને સમજવા લાયક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, HMC અધ્યક્ષ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ વિષયો પર માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં જિજ્ઞેશભાઈ મોઢાએ આગ અને પૂર જેવી આપત્તિઓ સમયે રાખવામાં આવતી સાવચેતી વિશે માર્ગદર્શન આપ્યું હતું અને શ્રદ્ધાબેને ભૂકંપ તેમજ કોમી હુલ્લડ જેવી સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત રહેવાની સમજ પૂરી પાડી હતી। તેમજ આચાર્ય રાજેશભાઈ ગામીએ આપત્તિ સમયે શું કરવું અને શું ન કરવું તે અંગેની અત્યંત મહત્વપૂર્ણ સૂચનાઓ વિદ્યાર્થીને આપી હતી તથા ડોક્ટર મનોજભાઈ જાદવે આપત્તિના સમયે જરૂરી સાધન સામગ્રી, સરકાર તરફથી મળતી સહાય અને ઇમરજન્સી સમયે સંપર્ક કરવા માટેના મહત્વના નંબરો વિશે જાણકારી આપી હતી। શાળાના ધોરણ 6 થી 8ના શિક્ષકગણ દ્વારા પણ વિદ્યાર્થીઓને આપત્તિઓ અંગે સમજૂતી આપવામાં આવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમિતભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં આપત્તિઓ પ્રત્યે જાગૃતિ વધારવા અને સુરક્ષિત વર્તન અંગેની સમજ કેળવવા પ્રયાસ કરાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।